મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ફરીવાર આવી ગયા છે નવો વિડીયો લઈને બધાને જય માતાજી। આજે આવી ગયા છે ફરીવાર વાડીમાં। જોઈ શકો છો મારા વિઠ્ઠલભાઈ છે દવા છાંટે છે। હું બેઠો છું કે પાણી ખાલી થઈ ગયું છે, આપણે પાણી એટલે ભરવા જવાનું કામ છે। અમારે કંઈક એકવાર રસ્કો ઉઠાઈ ગયો છે, આપણે બીજો વાટ કહેવાય, બીજા વાટનો રસ્તો છે। મિત્રો અમારા વિઠ્ઠલભાઈ છે ને બહાર ટીપપ લઈને હાલે છે। આ મિત્રો છે ને ઓલા મોરા કહેવાય, આખી વાડીમાં આપણે નાખી દીધા છે। મિત્રો આપણી વાડીમાં મેથી નાખેલી છે, કોથમરી પણ છે, જુઓ સરસ મજાની કોથમરી છે। આ છે મેથી, મસ્તની સરસ મજાની મેથી છે। જે આપણે પલટી કરી છે ને મિત્રો, ત્યાં એની મેથી હતી। તો આપણે ગાડીવાળાનો ફોન આવી જશે તો આપણે ઘરે આવી જશે, જઈ ઘરે તો મિત્રો આપણે ઘરે પોગી જશે। તમે જોઈ શકો શાંતિભાઈ આવ્યા છે બોલેરો લઈને, એનું કામ કરાવવાનું છે। જે આ વાઇડ છે કે 1 ફૂટ વધારે એ આપણે કાપી નાખવાની છે, ને થોડું ઘણું કામ છે એવું। વિડીયોમાં બને રહેજો। થોડોક આ અડવો છે એવું કાઢવાનું છે, એવું છે નાનું મોટું, વિડીયોમાં બને રહેજો આગળ। देखो जो मित्रों विपुल भाई तकड़ी लेने कापवा मिला है, अर्धी कलाक लागती है। જોઈ શકો છો મિત્રો આપણે એટલું છે ને ખોલી નાખ્યું છે। હવે આ પતરા કાઢી નાખ્યા છે, આ થોડું ઘણું છે એ કહવાનું છે। હવે અત્યારે અમારે જવાનું છે વાડીએ। તમે જોઈ શકો છો રાજુભાઈ આવી ગયા છે, વિડીયોમાં બને રહેજો। શું કામ કરીએ વાડીએ જઈને અને શું પ્રોગ્રામ છે એ વાડીએ જઈને કહીએ તમે। મિત્રો આપણે વાડીએ બધું આવી ગયું છે, સામાન બધું લઈ નાખ્યા છે। અમારે તો રાકેશભાઈની ચા બનાવે છે। આ ભાઈ પોગારે ફોનમાં વાત કરે, वाडिया से हां हेलो चા પીવા રાજુભાઈ કહે આવી જાવ ચા પીવા કરે કપાનો ચા આપે છે અમારા રાકેશભાઈ, એને ચા 1 નંબર આવડે છે। હા તો સેટિંગ કરી ગઈ ગાડી, એમાં શું છે ઓલી વાડું ને બેડું બધું જોઈ શકો મિત્રો આપણે ભૈયા પૂગવાનું શરૂ કરી દીધું છે। આવો તમે પણ મિત્રો ભૈયા ખાવા, એ બંદો આવ્યા છે। શાંતિભાઈ મનાભાઈ રાજુભાઈ હાથમાં કેમેરો છે। અમારે આ કઈક કે આ જવાન બે શબ્દ બોલો તો ભાઈ, શું કહેશો તો ભૈયા કેમ બી નહીં લાવ પારસ ખાવા મંડી મસ્ત બિના કે કેવા છે આમાં કરતો આ બની ગયું। પાણી નાખો એ બે નાખી મિત્રો। હવે આપણો પૈસાની પાર્ટી પૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। શાંતિભાઈ ની બધું ભરે છે, મનીષભાઈ જો રાજુભાઈ છે બૂટ પહેરે છે, શાંતિભાઈ છે ઠમડા હકેલે છે। હવે આપણો વિડીયો થઈ જાય બહુ મોટો, એન્ડ કરીએ।